હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માત્ર 2 જ મિનિટમાં કાઠિયાવાડી સ્વાદ સાથે કુકરમાં સરગવાની કઢી બનાવીશું. તો આ રીતે એકવાર બનાવશો તો અઠવાડિયામાં 4 વાર બનાવો એવી ટેસ્ટી કઢી બનશે. તો ના સરગવાને અલગથી બાફવો કે ના બ્લેન્ડર ફેરવવું, કોઈ ઝંઝટ વગર એકદમ સરળ રીતે સરગવાની કઢી માત્ર 2 જ મિનિટમાં કુકરમાં બની જશે. તો ભાખરી, રોટલા કે ખીચડી સાથે એકદમ ટેસ્ટી એવી આ કઢી બનીને તૈયાર થશે. તો તેના માટે વજનમાં મેં 250 ગ્રામ સરગવો લીધો છે. તો સરગવાને આપણે ધોઈ લેવાનો છે અને આ રીતના થોડી એની શીંગો જાડી હોય એવો લેવાનો છે. તો થોડી આ રીતના લાંબી રહે એ રીતે શીંગોને કટ કરવાની છે. લાંબી થોડી શીંગ હશે તો તમને ખાતી વખતે ફાવશે. તો એકદમ ટૂંકીની પણ આ રીતના થોડી લાંબી શીંગો કટ કરી વચ્ચે એને કાપ મૂકવાનો છે. અને ઉપરના જે છિલકા છે વધારે પડતા કાઢવાના નથી. આ રીતના 1 વાર જેટલી નીકળે એટલી જ ઉપરની છાલ કાઢવાની છે. તો આ રીતે બધો મેં સરગવો કટ કર્યો છે. હવે સૂકા લસણ આપણે ખાંડીને લેશું. જો તમે ખાતા હોય તો એડ કરવાનું, ન તો તમારે લસણને સ્કીપ કરવાનું. તો લસણ આપણું તૈયાર છે. હવે શાક બનાવવા મેં કુકરનો ઉપયોગ કર્યો છે. તો 2 થી 3 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 2 સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, 1 તમાલપત્ર અને રાઈ જીરું એડ કરવાના છે. અને હવે ચણાનો લોટ આપણે ડાયરેક્ટ તેલમાં જ એડ કરવાનો છે. તો અત્યારે ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો કરવાની. તો વાટકીના માપથી જોઈએ તો અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. અને ચમચીના માપથી જોઈએ તો 4 ચમચી મેં ચણાનો લોટ લીધો છે. આનાથી 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલી કઢી બનશે. ગેસની ફ્લેમ તમારે સ્લો કરી આ રીતે બરાબર મિક્સ કરી લોટ તેલમાં. પછી તમારે છાશ એડ કરવાની છે. તો 4 વાટકી મેં છાશ એડ કરી છે. તો છાશ છે એ થોડીક ખાટી હોય એવી લેવાની, એટલે કઢી છે એ સ્વાદમાં ખાટી મીઠી બનશે. અને આ રીતે તમારે એને ચમચાથી છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. એટલે કઢીમાં છે બિલકુલ ગાંઠા નહીં રહે અને એકદમ સરસ રીતે કઢી છે બનીને તૈયાર થશે. તો આ રીતે લોટ છે તેલમાં સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ એમાં છાશ એડ કરી મસાલા કરવાના છે. તો મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું અને જે આપણે લસણ ખાંડ્યું છે એડ કરવાનું છે. તો જેવું તમે તીખું ખાતા હોય એ રીતે તમારે કઢીમાં લસણ એડ કરવાનું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલો મેં ગોળ લીધો છે. ગોળથી જ આ કઢી છે એ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી બનશે. તો ગોળ તમે ચોક્કસ એડ કરજો અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો સરગવો એડ કરી ચમચાથી મિક્સ કરી હવે આપણે કુકરનું ઢાંકણ છે બંધ કરી દેશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ કરવાની છે. તો 3 વિસલ થઈ ગઈ છે. હવે આપણે કુકર ખોલીને ચેક કરી લેશું. તો બની છે ને એકદમ સરસ કઢી. તો માત્ર 2 જ મિનિટમાં આ રીતે છે એ કઢી તમારી બનીને તૈયાર થઈ જશે. ઉપર આપણે લીલા ધાણા એડ કરીએ. અને આ કઢી છે એ તમે ભાખરી કે રોટલા કે ખીચડી સાથે બનાવશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે. તો આ રીતના છે એકદમ ટેસ્ટી એવી કઢી છે એ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે કઢી બનાવશો. તો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.